તો મિત્રો હવારમાં આવી જાય આપણે દુકાને આવીને જોયું તો લાલિયન ટીલિયન પીલિયન બધા અમારી વાટે બેઠા. થોડીયાન મેં પૂછ્યું કે આજનો શું પ્લાન છે. બિસ્કિટ દે ને કર બટકું ભરી લઉં. देखा आपने लापरवाही का नतीजा है. ઘડીક તો મને એમ થયું કે આને પાણો મારી લઉં. પછી પાછો વિચાર આવ્યો કે આપણે ત્યાં રોજ આવવાનું, એને રે કોણ ધડીકા લે. હાલીને કરતા બિસ્કિટ નીરી દો. ખોલીને ટેબલ ના ખાનામાં જોયું તો 3 બિસ્કિટ નીકળ્યા. अच्छा આજ તો પાર્લેજીએ બસાઈ લીધો, કાલ કોણ બસાવશે. કાલની ચિંતા છોડીને કચરા પોતા કરીને આપણે સમરી લઈ માતાજીને. इतने तेजस्वी लोग हैं हमारे पास. હે માતાજી, હીરામાં તેજી આવે એવા કઈક આશીર્વાદ આપજો. હવે તો મંદી મોઢું સાટી ગઈ છે અને હવે તેજીનું મોઢું દેખાય એવું કઈક ચમત્કાર કરજો માતાજી. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો માતાજી હારે મેં વાતચીત કરી લીધી છે. હવે હીરાવાળાને કોઈને મૂંઝવણ થતું નથી, કારણ કે આપણી માતાજી હારે વાતચીત થઈ ગઈ છે, મામલો સેટલમેન્ટ થઈ જશે. હીરાવાળા હાટુ આશીર્વાદ તો માંગ્યા, પણ તારે હીરાવાળા હારે હું લેવા દેવા. પેલા વાતમાં તમને હું કહેવાનું તો હાવ ભૂલી જ ગયો. તો જો મિત્રો, આ છે આપણા મશીન 1, 2 ને 3. તો આ મશીનમાં ઓલા હીરાવાળાની ઘંટીમાં જે ચકડી ફરતી હોય ને, એ ચકડી સર્વિસ કરવાનું કામ કરે છે. क्या बात कर रहे हैं? હા, હવે હીરાવાળાને ખબર જ હોય આ હરણ માજવાનું લેટ છે. એટલે આ એક મશીન દેખાડવાનું ભૂલાઈ ગયું. તો આ છે નાના મોટા હોલ પાડવાનું મશીન. હોલ જ નથી પાડતું, આ મશીન કટોરાની ડિગ્રી પણ બાંધી આપે છે. એટલે આ ભગત તો હાવ ભૂલાઈ જ ગયા. તો મિત્રો, આને શીગ્રો કહેવાય અને આ કટોરા સર્વિસનો અલગ વિભાગ છે. અને આ વિભાગ સંભાળે છે એવા અમારા લોકલાડીલા રૂખડભાઈ શિયાળ, જે ખૂબ સરસ રીતે કટોરા સર્વિસ પણ કરી આપે છે. અને આ વિભાગ કોનો છે એ તો તમને ખબર જ હશે. મારા વખાણ તો કરાય નહીં, હું વખાણ કરું તો હું તો આપ વખણો કહેવાય. પણ હા, તમને ક્યાં કોઈ દી મેં ના પાડી. म्यूजिक. તો રામ રામ ને સીताराम બધાને. ટાઈમ મળશે તો બીજા વિડીયોમાં પાછા મળશું. चैनल को सब्सक्राइब करो पहले. हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते.